नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। मित्रों, नेपाळના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને ત્યારે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે ત્યારે રાજીનામું આપ્યા બાદ પણ કાઠમંડુની ત્યારે સ્થિતિ કાબૂમાં આવી નથી। આંદોલનકારી અને એક પછી એક નેતાઓને રાજકારણીઓને નિશાન બનાવી રહ્યા છે। જીએન જેટ આંદોલનકારીઓએ પૂર્વ વડાપ્રધાન જલનાથના કલનના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી। ત્યારબાદ ત્યારે મિત્રો બાદમાં ઘરને આગ ચાંપતા પત્નીને જીવતા પૂંજાયા હતા। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે પૂર્વ વડાપ્રધાન જલનાથ કનાલની ત્યારે પત્ની રવિલક્ષ્મી ચિત્રાનું મોત થયું છે। આંદોલનકારીએ તેમને ઢોર મારવામાં આવ્યો હતો, બાદમાં આગ ચાંપી દીધી હતી। આ ઘટનાને કારણે તેઓ ગંભીર રૂપે ઘવાયા હતા। રવિલક્ષ્મી પારિવારિક રૂપે નેવાર ત્યારે સમાજના હતા, જે નેપાળનો એક ધનિક સમુદાય છે, અને તે આંદોલનકારીઓને જીવતા સળગાવી દીધા હતા। જોકે આજે મોટી સંખ્યામાં યુવાનોને નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસસ્થાને ત્યારે આગ ચાંપી હતી। એવું પણ કહેવામાં આવે છે કે બાંગ્લાદેશની શેખ હસીનાની સરકારને તોડી પાડવા અપનાવવામાં આવેલી ત્યારે મોડસ ઓપરેટી ત્યારે મિત્રો નેપાળમાં પણ અજમાવવામાં આવી છે। આંદોલન સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। પૂર્વ વડાપ્રધાન પુષ્પકમલના ઘરે પણ આગ ચાંપી હતી। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।